મામા કંકોત્રી દેવા પૂકી જો. ભલે ભાઈ તું કંકોત્રી દેવા આવ્યો પણ હું લગ્ન માં આવીશ નહીં. અરે મામા જૂની વાત ને લઈને થોડું ખોટું લગાડવાનું હોય. તમારે તો લગ્ન માં આવવું જ પડે ને યાર. મારા લગ્ન માં ભૂલી જજો મામા ને હવે તું. મામા હવે જમીનની વાત જૂની થઈ ગઈ ને હવે તમે એને લીધે મારા લગ્ન મનાવો તો સમાજ શું વાતો કરે કે હગા મામા જ કોઈ લગ્ન માં ન આવ્યા. એ તમે ભોળવાઈ જતા નહીં હો, આપણે ભણાન લગ્ન માં નથી જવાનું. હવે મમ્મી ત્રણેય મામા એક થઈ ગયા. તમે કઈક સમજાવો મામાને. હવે મામા હું યાર તમે ત્રણેય નાટક આઈ મારા લગ્ન આવ્યા ને મોટા મામા તમે તો સમજાવો આ બે ભાઈ ને યાર. એટલે ભાઈ હું તો આવવા તૈયાર જ છે પણ આ બે ભાઈ તો મારે માનવા જોઈએ ને. એ ભણા સમાધાન તો ભૂલી જ જા. ભણા કંકોત્રી લઈને હોય જા. અમારા લગ્ન માં આવવું નથી. મોટા ભાઈ તારે જવું તો જાવ નથી અમારે નથી આવવું. મામા અહીં બેહો તમે અહીં બેહો. મને તમારા ત્રણેય ભાઈ નો પ્લાન સમજાઈ ગયો. મમ્મી હવે આ હે ને મામા નો પ્લાન મને સમજાઈ ગયો. તમારે મામેરું દેવું પડે એમ છે ને એટલે તમે હટકવા માંગો. એટલે ભાઈ કે તારું મામેરું અમને થોડું ભારી લાગે કઈ. તો ઈ જ છું ને મામા, ઈ જ છું. તમે મામેરા નથી દેવું એટલે તમે નાટક ચાલુ કર્યા લગ્ન માં. મને હાલો ઘેર. અરે ભાઈ તું બેસ તો કરો.